ભરૂચ જિલ્લામાં જેલમાં સજા ભોગવી રહેલા કેદીને જેલ મુક્ત કરાયો। ભરૂચ જિલ્લાના જેલમાં કેદની સજા ભોગવી રહેલા કેદીની સારી લીધે 14 વર્ષે જેલ મુક્ત કરાયો છે। ભરૂચ જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં આજ કેદની સજા ભોગવી રહેલા કેદીને 14 વર્ષની પૂર્ણ કર્યા બાદ જેલ મુક્ત કરવામાં આવ્યો હતો। કેદીની જેલ મુક્તિ થતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય અરશદ સૈયદ। મારું નામ છે વિજય રમેશભાઈ વસાવર। મને 2008 માં ભરૂચ નામડા સેશન કોર્ટ ભરૂચ તરફથી મને આજીવન કેદની સજા આપવામાં આવેલી હતી। જે રોજ આજ રોજ 14 વર્ષ પૂર્ણ થતાં મને જેલ મુક્ત કરવામાં આવેલો છે। જે બદલ મેં વહેલી જેલ મુક્તિના 433 મુજબ MP રાઠોડ સાહેબના હસ્તેથી જે પ્રોસેસમાં જે દિવસના હસ્તે મને જે વહેલી જેલ મુક્તિ કરવામાં એમનો ખૂબ ખૂબ આભાર પાઠવું છું। જેઓ ભરૂચ જિલ્લા ખાતેના MP રાઠોડ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। જી ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કેદી વિજયભાઈ રમેશભાઈ વસાવા છેલ્લા 14 વર્ષથી સજા ભોગવી રહેલ છે। તેઓને BNSSની કલમ 473 મુજબ વહેલી જેલ મુક્તિ અંગે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી જેલ સલાહકાર સમિતિ તરફથી હકારાત્મક અભિપ્રાય મેળવી વડી કચેરી ખાતેના પોલીસ મહાનિર્દેશક નાઓના અભિપ્રાય સહિત સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી તરફથી મજકૂર કેદીની બાકીની સજા માફ કરી વહેલી જેલ મુક્તિના આદેશો કરતા આજરોજ તેઓને જેલ મુક્ત કરવામાં આવેલ છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।